ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના નવલી દહેમી રોડ પર ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ એનસીસી લીડરશિપ એકેડમીના આધુનિક ભવનનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ નવનિર્માણ પામેલા ભવનનું તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કર્યું હતું. તેમણે રાજ્ય સરકારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા આધુનિક ભવનની મુલાકાત લઈ ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતગાર થયા હતા. મુખ્યમંત્રીએ એનસીસી લીડરશિપ એકેડમીના ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે એનસીસી કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. જે એકેડમી યુવા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ એકેડમીનું નિર્માણ ગુજરાત સરકારની યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગુજરાતમાં એનસીસી તાલીમને નવી ઊંચાઈએ લઈ જવા માટે આ એકેડમી મહત્વપૂર્ણ બની રહેશે, જે યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે એક એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી એનસીસી લીડરશિપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે, જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ સાંભળે તેવા નાગરિકો તૈયાર કરશે. આ એકેડમીમાં તારીખ 28 જુલાઈથી યુવા આપદા તાલીમ કેમ્પ અને કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે એનસીસી કેમ્પસમાં આયોજન કરવામાં આવશે.